હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અભ્યાસ કેમ ચાલે છે? પહેલાં માતા પિતા શું કહેતા તમને કે મોબાઈલ મૂકો અને ભણવા બેસો, અને હવે શું કહે છે? હાલે આ મોબાઈલ અને ભણવા બેસ. જુદી જુદી પરિસ્થિતિ જે કાંઈ વિપરીત આવે એની સાથે આપણે અભ્યાસ ચાલુ રાખવો પડે. તમે તમારી રીતે જે વિડીયો છે, પીડીએફ છે કે પુસ્તકોમાંથી જે રીતે શીખો છો એનો અભ્યાસ તમારો ચાલુ રાખજો. આજે આપણે અંગ્રેજીની અંદર વાક્યો જે બને છે એમાં જે ભાગ જુદા જુદા છે કે વાક્ય કઈ રીતે બને, તો કે જુદા જુદા ભાગ હોય, એટલે કે પાર્ટ્સ ઓફ સ્પીચ. તો આ વાક્ય છે શેનું બનેલું હોય, વાક્યમાં શું શું હોય એના આપણે ભાગ છે એ આજે સમજશું. એમાં તમે જુઓ તો શું હોય, તો કે નાઉન હોય, પ્રોનાઉન હોય, વર્બ હોય, એડજેક્ટિવ્સ હોય, એડવર્બ હોય, પ્રિપોઝિશન હોય, કન્જક્શન હોય, ઇન્ટરજેક્શન હોય. બરાબર છે? તો એ ક્યાં હોય, બરાબર, વાક્યની અંદર એનું સ્થાન ક્યાં છે અને એની શું ઉપયોગિતા છે, એ આપણે તો જ વાક્ય બની શકે. વાક્ય એટલે શું, તો કે જેમાં ક્રિયાપદ હોય અને આખું જે ગોઠવાયેલું શબ્દોનું માળખું છે એમાંથી કાંઈક અર્થ નીકળતો હોવો જોઈએ, તો આપણે એને શું કહીએ? વાક્ય કહીએ. બરાબર છે? તો આપણે એના જુદા જુદા ભાગ જોઈએ. પહેલું છે નાઉન. નાઉન એટલે નામ. એના જુદા જુદા પ્રકાર આપણે આના પછીના વિડીયોમાં જોવાના છે. નામ છે એટલે કે નામ. નામ ક્યારે વપરાય, તો કે નામ કોને કહેવાય, તો કે કોઈ વ્યક્તિ, સ્થાન કે વસ્તુ, એનું આપણે કોઈ ઓળખ માટે કાંઈ નામ હોય તો એને આપણે શું કહીશું? નામ. નાઉન એને અંગ્રેજીમાં કહેવાય નાઉન. દાખલા તરીકે, અહેમદાબાદ ઇઝ અ બિગ સિટી, ધ કાઉ ગિવ્સ મિલ્ક. તો આ અહેમદાબાદ છે એ સ્થાન છે, કાવ છે એ નામ છે, ત્યાં કોઈ વ્યક્તિનું નામ પણ હોય, સિટી છે, તો આ શું થયું? નામ. નામ થયું. તો એને કરતા પણ તમે કહી શકો. બરાબર છે? તો એ વસ્તુ છે, વ્યક્તિ છે કે સ્થાન છે કે જેને ઓળખ માટે કંઈક આપણે નામ છે, એને આપણે શું કહીશું? નામ. પછી છે બીજું પ્રોનાઉન, એટલે કે સર્વનામ. નામને સ્થાને જે વપરાય એને સર્વનામ કહેવાય. આપણે સર્વનામના પ્રકારમાં ત્યારે શીખ્યા છીએ. આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે, આ સર્વનામ છે. પછી દર્શક સર્વનામો પણ હોય, આંગળી ચીંધીને નિર્દેશ છે કરી શકીએ છીએ, એ પણ સર્વનામો છે. ધીસ, ધેટ, ધીસ, ધોઝ, એકવચન બહુવચનમાં જે આપણે વાપરીએ છીએ. બરાબર છે? તો નામને બદલે અથવા નામની જગ્યાએ વપરાય. નામ હોય અથવા નામની જગ્યાએ જે વપરાય. નામને બદલે અથવા નામની જગ્યાએ. એક્ઝામ્પલ જુઓ, સીમા ઇઝ અ ગર્લ, શી ઇઝ ક્લેવર. તો આ નામ છે, સીમા નામ છે. સીમા નામ છે. કેવું નામ છે એ આપણે જોવાના છીએ. પણ નામને બદલે સીમા ઇઝ અ ગર્લ, તો સીમા શું છે, તો કે શી ઇઝ ક્લેવર. તો આ શી જે વપરાણ છે એ શું કહેવાય? સર્વનામ. તો એ કોનું સર્વનામ છે, તો કે સીમા. સીમાનું સર્વનામ શી. અહીંયા કોઈ છોકરાનું નામ હોત કે ગોપાલ, તો અહીંયા આપણે શું મૂકત? હી. બરાબર? તો નામને સ્થાને જે વપરાય, નામને જગ્યાએ જે વપરાય, એને આપણે શું કહીશું? સર્વનામ. અંગ્રેજીમાં જેને કહેવાય પ્રોનાઉન. ત્યાર પછી છે વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. ખ્યાલ જ છે આપણને કે ક્રિયાપદ વગર તો વાક્ય શક્ય નથી. જે ક્રિયા દર્શાવતો જે વાક્યની અંદર શબ્દ છે એને ક્રિયાપદ કહેવાય. કર્તા દ્વારા જે ક્રિયા થાય છે એ ક્રિયા જે છે એ ક્રિયાને શું કહેવાય? ક્રિયાપદ. અંગ્રેજીમાં એને આપણે કહીશું વર્બ. માય ફાધર વેન્ટ ટુ મુંબઈ, શી લવ્સ મ્યુઝિક. મારા પિતાજી મુંબઈ ગયા, તેણીને સંગીત ગમે છે. તો આ ગયા, ગમે છે, આ ક્રિયાપદ છે. જાવું, આવવું, ઉઠવું, બેસવું, ચાલવું, જેના અંગ્રેજીની અંદર જે કાંઈ શબ્દો આપેલા છે. બરાબર છે? ટોક, વોક, ઈટ, ખાવું. બરાબર છે? સિંગ, ગાવું. તો આ બધા શું થયા? ક્રિયાપદ. ક્રિયાપદ છે એ કાળ પ્રમાણે જુદી જુદા એના સ્વરૂપની અંદર વાક્યની અંદર વપરાતા
હોય છે, પણ ક્રિયાપદ વગરનું વાક્ય શક્ય નથી. વાક્યની અંદર ક્રિયાપદ હોવું જરૂરી છે, નહીંતર તો એને શબ્દ સમૂહ કહી શકાય. પછીનું છે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. વિશેષણનો તો બહુ જ બહોળો ઉપયોગ છે. આપણે નિબંધ લખવો હોય તો એમાં સૌથી વધારે વિશેષણના ઉપયોગ આપણે જોઈએ છીએ. પાઠની અંદર આપણે યુનિટ જે વાંચીએ છીએ એની અંદર પણ તમે અસંખ્ય એડજેક્ટિવ છે એ જોવા તમને મળે. વિશેષણ કોનું? તો કે નામનું. નામનો વિશેષ અર્થ દર્શાવે. સામાન્ય રીતે નામ આપણે કાંઈ પણ વાપરીએ, બરાબર, પણ તો એમાં આપણને એની વિશેષતાની ન ખબર પડે. દાખલા તરીકે હું એમ કહું ઇટ ઇઝ અ રોઝ, આ ગુલાબ છે, તો કેવું છે, બરાબર છે, એ ખબર પડતી નથી. તો ઇટ ઇઝ અ બ્યુટીફુલ, હું એમ કહું સુંદર છે, તો આ સુંદર શું થયું? તો કે એનું વિશેષણ થયું. કોનું? તો કે રોઝનું, ગુલાબનું. ગુલાબ સુંદર છે. એ જ રીતે રંગોના જે કલર્સ છે, રેડ, યલો, બરાબર, બ્રાઉન, આ બધા પણ વિશેષણની અંદર વપરાય છે. તો કલર્સ છે, શેડ છે, એ પણ વિશેષણ છે. બિગ, ટોલ, વાઇડ, આ પણ શું છે? વિશેષણ છે. આપણે એને નામના કોઈ વિશિષ્ટ ગુણ દર્શાવે છે, નામના અર્થમાં વધારો કરે છે. તો અશોક વોઝ અ ગ્રેટ કિંગ. આપણે એમ કહીએ કે અશોક વોઝ અ કિંગ, તો એ સામાન્ય વાક્ય થયું. પણ એમ કહીએ કે અશોક વોઝ અ ગ્રેટ કિંગ, તો આ ગ્રેટ શું છે? વિશેષણ છે, એડજેક્ટિવ છે. મહાન રાજા હતો. બીજું છે ધ પામ ટ્રી ઇઝ વેરી ટોલ. પામ ટ્રી કેવું હોય છે? બહુ ઊંચું ઝાડ છે, જેમ નાળિયેર, કોકોનટ ટ્રી છે, બરાબર, એની જેવું પામ ટ્રી છે. તો એ કેવું હોય? તે ઊંચું. પછી શોર્ટ છે, ટૂંકું છે, બરાબર છે. તો આ એના વિશેષણ છે. ખાલી ટ્રી આવે તો આપણને ખબર ન પડે, પણ વેરી ટોલ, વેરી પણ વિશેષણ છે. વેરી, મચ, એવરી, ઈચ, આ પણ બધા શું છે? વિશેષણ છે, કે જે નામના અર્થમાં વધારો કરતા જોવા મળે છે. પછીનું છે એડવર્બ. જો આ અને આ બે સમજજો. આ વિશેષણ છે અને આ ક્રિયા વિશેષણ છે. વિશેષણ છે એ નામના અર્થમાં વધારો કરે છે, જ્યારે એડવર્બનું તમે સ્પેલિંગ જુઓ, એડ વત્તા વર્બ, એટલે કે ક્રિયાના અર્થમાં ઉમેરો કરે. ક્રિયા વિશેષણ ક્રિયાનું ઘરેણું છે. ક્રિયા જે કંઈ થાય છે એ ક્યારે થાય છે, બરાબર છે, કેવી રીતે થાય છે, એનું કોઈ વધારાનો અર્થ દર્શાવવા વપરાય. ક્રિયાના અર્થમાં વધારો કરે એવા શબ્દ એને કહેવાય ક્રિયા વિશેષણ. મોટે ભાગે એલવાય વિશેષણ કોઈ પણ હોય ને એની પાછળ એલવાય લાગેલું હોય તો એ ક્રિયા વિશેષણ હોય. મોટે ભાગે, દર વખતે એવું ન બને. ફાસ્ટ છે, હાર્ડ છે, એની જેવા ઘણા બધા બીજા પણ શબ્દો છે કે જે ક્રિયા વિશેષણ છે, બરાબર. પણ મોટે ભાગે એલવાય વિશેષણ ને એલવાય લાગી અને ક્રિયા વિશેષણ બનતા હોય છે. તો ક્રિયાના અર્થમાં વધારો કરે છે. વિશેષણ નામના અર્થમાં વધારો કરે છે. ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરે છે, બરાબર છે. વાક્ય છે એને સુંદર મજાનું આપણે બનાવવું હોય તો વિશેષણ, ક્રિયા વિશેષણ એની જરૂર પડે. તો ક્રિયા વિશેષણ મોટે ભાગે એલવાય લાગીને બને. ધે રન ક્વિકલી, એલવાય, ક્વિક. ક્વિક શબ્દ છે એ શું છે? તો કે વિશેષણ છે, એને એલવાય લાગ્યો, ક્વિકલી. હાર્ડલી, પણ હાર્ડ પણ શું છે? હાર્ડ શબ્દ છે એ ક્રિયા વિશેષણ જ છે. બ્યુટીફુલ્લી, એલવાય લાગે, બરાબર છે. મેનરલી, તો જ્યાં જ્યાં એલવાય લાગે છે એ શું બની જાય છે? ક્રિયા વિશેષણ. તો આ ક્રિયા વિશેષણ વાક્યને અંતમાં મોટે ભાગે આપણને જોવા મળે. પછીનું છે પ્રિપોઝિશન. નામયોગી અવ્યય. અવ્યવ નહીં, અવ્યવ ક્યાં આવે? ગણિતમાં આવે. પણ આ શું છે? અવ્યય, નામયોગી અવ્યય. ગુજરાતીમાં બહુ ન પડતા આપણે શું કરશું? એને પ્રિપોઝિશન્સ. પ્રિપોઝિશન શું છે? તો કે વાક્યો છે એમાં જે પાર્ટ બધા છે એને યોગ્ય રીતે ક્યારે એ બને? તો કે પ્રિપોઝિશન લાગે ત્યારે. જુદા જુદા પ્રિપોઝિશન લાગે એમ વાક્યનો અર્થ પણ ફરે. તો શબ્દોને જોડી અને સુંદર મજાનું અર્થસભર વાક્ય છે એ આ પ્રિપોઝિશનથી આપણે બનાવી શકીએ છીએ. તો આ પ્રિપોઝિશન કેવા કેવા હોઈ શકે? તો કે ટુ, ફોર, અંડર,
બિલો, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બરાબર. આ જે છે એ બધા જુદા જુદા શું છે? પ્રિપોઝિશન છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલમાં મૂક્યું છે ધ ડોગ ઇઝ અંડર અ ટ્રી. ધ ડોગ ઇઝ અંડર અ ટ્રી. અંડર એટલે નીચે, ઝાડ નીચે એક કૂતરો છે, બરાબર. તો ઉપર કેવું હોય તો ઓન, માથા ઉપર છે તો એબવ, બરાબર. બિલો નીચે, ઇન ફ્રન્ટ ઓફ આગળ, બરાબર. બિહાઇન્ડ પાછળ, તો નિયર બાજુમાં, નેક્સ્ટ ટુ એટલે મારી બાજુમાં, બરાબર. તો એવા જુદા જુદા ઘણા બધા પ્રિપોઝિશન છે કે જે વાક્યમાં શબ્દોને જોડી અને સુંદર મજાનો અર્થ છે એ દર્શાવવા માટે, વસ્તુ ક્યાં છે, વ્યક્તિ ક્યાં છે, સ્થાન ક્યાં છે, સમય શું છે, આ બધું દર્શાવવા માટે નામયોગી અવ્યય વપરાય છે. પછીનું છે કંજક્શન. એને ગુજરાતીમાં કહેવાય ઉદ્યાનવયી અવ્યય. મોટે ભાગે બે શબ્દો અથવા વાક્યોને જોડવા માટે વપરાય. જ્યારે સંયુક્ત વાક્ય બનાવવાનું હોય ત્યારે આ કંજક્શનનો ઉપયોગ થાય. કંજક્ટ કરવું એટલે જોડવું. કોને જોડવાનું? તો કે વાક્યને જોડવાનું, બે શબ્દોને જોડવાનું. આઈધર ઓર, નેધર નોર, બરાબર. તો એન્ડ, બટ, ઓર, સો, બીકોઝ, ધેરફોર આ બધા શું છે? કંજક્શન છે. અહીંયા આપણે એને વાક્ય તરીકે જોઈએ. હી રન ફાસ્ટ બટ હી ડીડન્ટ કેચ ધ બસ. ખૂબ ઝડપથી દોડ્યો પણ બસ પકડી શક્યો નહીં. તો આ બે વાક્ય જોડાણા કે ઝડપથી દોડવાનું એક કાર્ય થયું, બીજું તો કે બસ પકડી શક્યો નહીં એ કાર્ય થયું. તો આ બે કાર્યને શેનાથી? બે વિપરીત કાર્ય છે એટલે એને બટથી જોડ્યું છે, બરાબર છે. બે વિપરીત ક્રિયા છે. ખૂબ દોડ્યો પણ તોય બસ પકડાણી નહીં, વિપરીત ક્રિયા છે એટલે બટથી જોડેલું છે. તો એના પર જુદા જુદા પ્રયોગ છે. એન્ડ ક્યારે વપરાય, બટ ક્યારે વપરાય, બીકોઝ ક્યારે વપરાય, કારણ દર્શાવે, બરાબર. રીઝન વાળું વાક્ય હોય તો આ રીતે કંજક્શન છે એનો બે શબ્દો અથવા વાક્યો જોડવા માટે થાય છે. ઇન્ટરજેક્શન પણ છે કે જે વાક્યની અંદર જ અલગ ભાવ દર્શાવવા માટે વપરાય છે. તો આ થયા પાર્ટ્સ ઓફ સ્પીચ કે જેનાથી વાક્ય બનેલા હોય. જુદા જુદા નાઉન છે, પ્રોનાઉન છે, આ વાક્યની શરૂઆતમાં જોવા મળે, બરાબર છે. ક્રિયાપદ મોટે ભાગે કરતા એટલે કે નામ પછી ક્રિયાપદ હોય, પછી ક્રિયાપદ અને એનું વિશેષણ હોય તો આગળ હોય, એલવાય વાળું પાછળ હોય, એડજેક્ટિવ હોય તો નામની આગળ વપરાય, પછી પ્રિપોઝિશન છે તો શબ્દોને જોડવા, સ્થાન દર્શક શબ્દો હોય, સમય દર્શક શબ્દો હોય, વસ્તુ ક્યાં છે તો એની આગળ પાછળ એ રીતે વપરાતા હોય. કંજક્શન છે એ શબ્દોને વાક્યને જોડવા વચ્ચે વપરાતા હોય છે. તો આ રીતે જુદા જુદા જે ભાગ છે એનાથી વાક્ય બને છે એની આપણે જાણકારી લીધી. અંગ્રેજીમાં એના નામ આપણે યાદ રાખવાના, ગુજરાતી બહુ આપણે યાદ રાખવાની જરૂર નથી. નામ, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રિપોઝિશન, કંજક્શન, ઇન્ટરજેક્શન આ રીતે આપણે યાદ રાખવાનું છે. તો આના પછી આપણે નાઉન અને એના પ્રકાર છે એ કેવા કેવા છે, કોને કોને નાઉન, કયા નાઉન એટલે કે કયા નામને શેમાં મૂકી શકાય એનો વિડીયો આપણે આના પછી જોશું.